हेलो गाइस, वेलकम माय न्यू ब्लॉग। केवुं छे बधा मजामां? गुड मॉर्निंग, जय श्री कृष्ण। बधाने राधे राधे। जो अमे सवारमां वहेला उठी गया छीए अने नाही धोईने परवारी गया छीए अने हवे दियाबत्ती करीशुं, पूजा पाठ करीशुं। वेली बनावी दीधी छे, पूजा करीशुं, भगवान नवडावीशुं अने एमने तैयार करीशुं, पछी आरती करीशुं। शिवाय नमः। ओम श्री हरि। ओम नमः शिवाय, नमः शिवाय, ओम नमः शिवाय, नमः शिवाय। भगवान भगवान भगवान। આજે રાત્રે બહુ બધો વરસાદ પડ્યો છે અને હમણાં તાપ નીકળ્યો છે। બોલો હવે શું કરીએ, બહુ ગરમી પડે છે। આજે વરસાદ પડ્યો એટલે પાછી ગરમી વધારે વધી ગઈ। બધું કામ બાકી છે, હજી વાસણ ઘસવાના છે। ચા પીવાવાળા ચા પીને જતા રહે, આપણે વાસણ ઘસવાના છે અને કપડાં મશીનમાં નાખી દીધા છે એટલે મશીનમાં કપડાં ધોવાય છે, બરાબર। મશીનમાં કપડાં ધોવાય છે ને, અને તાપ પણ બહુ કાઢ્યો છે। જેવો આ સુરત દાદા બહુ બધો તાપ નીકળ્યો છે, બહુ બધી ગરમી થાય છે। ચાલુ હતું અને લાઇટ જતું રહ્યું અને કપડાં પણ અધૂરા રહી ગયા એટલે કપડાં એનાથી નીકાળીને ધોયા અને પછી મશીનની જારી અંદર હતી, બ્રશ કહેવાય એને જારી, તે હવે આપણે સાફ કરી નાખી છે। જાળી એની અંદર બહુ જ કચરો થઈ ગયો હતો, તો સાફ કરી આપણે। કરતાં કરતાં કેટલી હાલત ખરાબ થઈ ગઈ છે, બહુ જ ગરમી પડે છે। જાળી તો સાફ કરીને અંદર બેસાડી દીધી છે, પણ પાણી રહી ગયું છે અંદર, લાઇટ નથી એટલે લાઇટ આવે તો મશીન ચાલુ થાય અને પાણી નીકળે એવું છે। હવે શું કરીએ, અડધા કપડાં ધોયા, અડધા ના ધોયા અને બહાર કાઢીને ધોવા પડ્યા। થઈ ગયું છે ને પાણી પણ આવ્યું છે, પાણી ભરવાનું ચાલે છે અને હવે જમવાનું પણ બનાવવાનું છે। છે ને પાણી સારું પણ ચાલુ કર્યું છે અને જો જમવાનું પણ મૂક્યું છે। એક બાજુ ભાત મૂકી દીધા છે, એક બાજુ દાળ મૂકી દીધી છે। દાળ મગની મોગર દાળ બનાવવાની છે આજે, અને ભાત બનાવવાના છે અને ભાખરી બનાવવાની છે। જો રાતના સવાર થયા છે અને અમારે ટીવીમાં માયાભાઈ આહિરનું જોક્સ ચાલે છે। હવે ટીવી જોતાં જોતાં ઊંઘી જઈશું અને હવે આ બ્લોગ અહીંયા હું પૂરો કરું છું। ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। બધાને ગુડ નાઇટ।